કામરેજ અને સુરત જિલ્લાના પ્રજાના હિતમાં કામરેજ ટોલનાકા પરથી સુરતના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ આપ દ્વારા કરાતા પોલીસે અટકાયત કરી હતી. કામરેજ અને સુરત જિલ્લાની પ્રજાના હિત માટે કાયમ લડત આપનાર કામરેજની જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડનાર એવા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા અને આપ અગ્રણી જેડી કથેરિયાની કામરેજ ટોલનાકા પાસે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. આમ આદમી પાર્ટીના નેતા જેડી કથિરિયાની માંગણી છે કે સુરત અને જિલ્લાના તમામ GJ5 અને GJ19 પાર્સિંગના વાહનોને કામરેજ ટોલનાકા પર ટોલમાંથી મુક્તિ આપવામાં આવે. તમામ કાર્યકરોને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. તો એક દિવસ પહેલા સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણગઢ, વિપક્ષ દંડક રચનાબેન હિરપરા સહિતના કોર્પોરેટરોએ પણ જેડી કથિરિયાની વ્યાજબી માંગણીને સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બનીને બેરી સરકારના કાન સુધી પહોંચાડવામાં હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવતી આવી છે. ભવિષ્યમાં પણ લોકોના પ્રશ્નો બાબતે અગ્રીમ લડત આપશે.